તો હાલો ગાઈસ, આપણે બીજો વિડીયોમાં તમારું સ્વાગત છે. ઓલો વિડીયો મેં ત્યાંથી જ કટ કરી નાખ્યો છે. જામનગરનો બીજો વિડીયો બને છે આપણે. હા, ચોકડી એ હો. પછી હા, અંબર ગુરુદ્વાર ચોકડી આવી. આપણે ગુરુદ્વાર ચોકડી આગળ આવ્યા છે. આપણે હવે ડાબી સાઈડ વળી જવું નીરા. હવે વિશાલભાઈને કંઈક ગાડી બંધ થઈ જાય, થોડીક ધ્યાન રાખવું પડે, બે ભેગું કરવું પડે. હા છે ભાઈ વીઆઈ ઓફિસનું મોટી. આગળ જવા દે ભાઈ. આયુર્વેદિક હોસ્પિટલમાં હવે આપણે આયુર્વેદિક હોસ્પિટલ આગળ આવી ગયા. ગુજરાતનું ભાઈ મોટું આયુર્વેદિક હોસ્પિટલ. અહીંયા દવા બને ને બધી ટોટલી વસ્તુ ઉપર સામે હે ભાઈ. મોટું આયુર્વેદિક દવા બવા બધી અહીંયા જ બને. હા છે ભાઈ આયુર્વેદિક હોસ્પિટલ. આખું આયુર્વેદિક હોસ્પિટલનો વિભાગ એમ રાખોડી. હા, ટેસ્ટ નંબર દવા બવા બધા વોટ બધા અહીંયા જ છે બધા. સારી ઓપનલી ટોટલી ભાઈ હોસ્પિટલ અહીંયા દાખલ દવાખાનું બધી ટોટલી વસ્તુ બધી મોટી આયુર્વેદિક ઓલી હોસ્પિટલ છે ને, એ જ હોસ્પિટલની બધી દવા સારવાર અહીંયા બધી થઈ છે. હવે મોટા ગુજરાતમાં મોટું હોસ્પિટલ અહીંયા છે આયુર્વેદિક હોસ્પિટલ બનાવે દવા બવા બધું બનાવે. હવે આપણે અરવિંદ હોસ્પિટલ જોવા જઈએ. અરવિંદ હોસ્પિટલ આગળ જઈએ આપણે. હવે મારે વિડીયો બનાવવો પડે. અમારે વિશાલભાઈ ડ્રાઈવરનું ધ્યાન રાખવું પડે ભાઈ. હવે હું ડ્રાઈવર છે પણ અમે ધ્યાન રાખવું પડે. સામે કેમેરા હે ભાઈ. આ પ્રાઇવેટ આયુર્વેદિક મેડિકલ, ત્યાંથી દવા લેવા જવી પડે. બહારની દવા લખેલી હોય તો. બાકી ટોટલી દવા તો ત્યાં જ મળી જાય. કોઈક વસ્તુ એવું છે અરવિંદમાં ના મળતી બહાર જવા દે. આયુર્વેદિકમાં એવું જ છે. શું કરે છે? હા વિશાલભાઈ આમ જવા દે સીધેથી. એ નહીં આમ સીધે જવા દેવાનું. હા હા ટ્રાફિક. હા છે ભાઈ અરવિંદ હોસ્પિટલ જૂનું. આગળ જઈને તમને દેખાડી ગેટની અંદર જઈને અહીંથી બંધ કરી દો. આપણે અરવિંદ હોસ્પિટલની અંદર ગયા. આ જૂનું અરવિંદ હોસ્પિટલ છે. બહુ જ જૂનું છે ને નવું બને છે. આ પાર્કિંગ ટુ વ્હીલ. આ મેન ગેટ. હા હે ભાઈ મેડિકલ કોલેજ. આ બધું મેડિકલ કોલેજ છે. જો ભાઈ ભીડ જો કેટલી છે. આ સોનોગ્રાફી જો લાઈન જો સોનોગ્રાફી. આ છે મેડિકલ મોટું કોલેજ છે ને મેડિકલ લેબોરેટરી ને બધું આમાં જ છે. એમપી શાહ કોલેજ ને આ છે ભાઈ આવતા મોટી બિલ્ડિંગ. આમાં બધી રોગના બધી વોર્ડ છે. કેન્સરના અને બધા મોટા વોર્ડના. આ જૂની બધી બને જ છે. જેમ બનતું જાય એમ આગળ જૂની પાડતા જઈએ ને નવું બનાવતા જઈએ બધી સારવાર માટે. આ છે કાંઈ 700 પથારીનો બ્રેડનું એકાદ હોસ્પિટલ અહીંયા જોઈ લ્યો. મોટા ચોકડી ભાઈ અંબર ચોકડી. અંબર સિનેમા હતું પણ અત્યારે નથી. અત્યારે એપાર્ટમેન્ટ પણ ચાલુ કામ છે. તમને દેખાડીનું કામ. આવડ્યું ભાઈ. પહેલાં અંબર સિનેમા હતી. આજ છે કે ભાઈ ના આગળ હો ભાઈ થોડી
આવડ્યું ભાઈ. પેલા અંબર સિનેમા હતું, અત્યારે પૂરું થઈ ગયું. સિનેમા ટોકીટ હતી, તે ગમે એ કામ ચાલુ છે. ભાઈ આ પેલા જૂનું રેલવે સ્ટેશન હતું. ભાઈ એટલે દેખાતું હોય તો નહીં દેખાય. પાડીની પાસે પેલા જૂનું રેલવે સ્ટેશન હતું. જુનાલાલ ચોક, જયશ્રી ટોકી ટાકર, જયશ્રી કે ના અનુભવ કે અપસરા ટોકી ટાકર. મુંબઈ ફેશન આ જ છે. અહીંયા બધી ભાઈ આજકાલ દુકાનો બધી રોટી બોય ને બધી. આ બધા મોલ હતા ભાઈ. એક ટાઈમમાં પેલા ટોકીટ હતી, અનુપમ કે અપસરા બે ટોકીટ હતું. હા, આગળ જયશ્રી ટોકીટ હતું. હા એવા ભાઈ બેડી ગેટ. આ બધી સુપર માર્કેટ છે ભાઈ. અંદર બધી સુપર માર્કેટ. હા હતું ભાઈ પેલા જયશ્રી ટોકીટ. માર્કેટ બની કે બધું. હા હા હે ભાઈ તાજ મોટો ગેરેજ જામનગરમાં જે ફેમસ છે. આ મને ટાવર કોઈ યાદ નથી આવતું ભાઈ. આ જગ્યાનું હા પંચોતેર ટાવર. હા છે ભાઈ પંચોતેર ટાવર. એની ગરમી ફેમસ છે. જો ભાઈ જૂના જમાનાની ઘડિયાળ છે, હજી ચાલુ છે. હા છે ભાઈ હવાઈ ચોક. હવાઈ ચોક સામે દેખાય તમને ખંભાળિયા ગેટ. એ જૂના જમાના રાજા સાહેબ વખતનો ગેટ છે. હા છે ભાઈ ખંભાળિયા ગેટ. ને આ છે ભાઈ ભુજીયો કોઠો. હમણાં જ ચાલુ થયો, તનક મહિના થયા હશે. આનો વિડીયો આપણે બનાવેલો જ છે. બહારના નજારા નથી લીધા પણ બહારના અત્યારે નજારા લઈ લે. અત્યારે 12 વાગ્યા ચાલુ થાય, 12 થી 7 વાગ્યા સુધી. હવે આપણે જઈશું બાલાહણ માળે. હવે આપણે બાલાહણ માળે જઈએ. સાઈડમાં ઊભી રાખીને તમને ભુજીયા કોઠાનો નજારો દેખાડી દઈએ. ભાઈ રિટર્નમાં તમને ભુજીયા કોઠાનો નજારો દેખાડી દઈએ ભાઈ. અત્યારે આ છે ભાઈ ભુજીયા કોઠો. આની ટિકિટ છે આપણે 25 રૂપિયા અંદર જવા માટે. વિશાલ આપણે ગાડી આગળ લઈ લઈએ ને. આપણે જઈએ બાલાહણ માળે. જામનગરમાં એટલું નજારો દેખાય બાલાહણમાં. ને આ છે તળાવનું પાર્ક. તળાવની પાર્કનો આપણે આખો વિડીયો બનાવેલો જ છે. આની અંદરની ટિકિટ છે 10 રૂપિયા. બહારનો નજારો છે. આપણે અંદર જઈશું નહીં,
અત્યારે તો ખાલી છે. રાજા સાહેબનું કેટલા વાગે કાંઈક કામ ચાલુ છે. અહીંયા બધું વાંચવાનું, બધી પુસ્તક ને બધી શાંતિથી બેસવા માટે. સામે ભુજિયા કોઠાનો નજારો જોઈ લો. 25 રૂપિયા ટિકિટ છે ભુજિયા કોઠાનો. 12 વાગે ચાલુ થાય, 12 રાતના 7 વાગે. સવારના ભાગમાં ના હોય, રાતના 8 વાગ્યા પછી બંધ થઈ જાય ભાઈ. ખાસ કરીને યાદ રાખજો, ફરવા લાગે એ ને ભાઈ. બસ સ્ટેશનથી આવું થતું નથી. આ છે ભાઈ બાલા હનુમાન અંદર. જો 24 કલાક આખર રામધૂન ચાલુ જ હોય. અને ભાઈ બધી ભાષામાં શ્રી રામ લખેલું હોય, બધી ભાષામાં ટોટલી વસ્તુમાં. ને 24 કલાક બધી પબ્લિક હોય, રામધૂન ચાલુ હોય, પબ્લિક બેસવાવાળા હોય, બધા માણસો સામે બધી. નાના વર્ષ થયા ભાઈ, 65 વર્ષ જૂનું છે મંદિર. હવે આપણે અડધી કલાક સુધી બેસશું આપણે. હા હે ભાઈ પાણીનો પડાવ, શંકર ભગવાન મંદિર. હવે અહીંથી ભાઈ આપણે વિદાય લેતું. અહીંથી ગેટ બંધ થઈ ગયા, ઓલા ગેટે જવું પડશે. હા ના ખુલ્લો આવ્યો ભાઈ ગેટ. બાલામાંથી બહાર નીકળી ગયા છે. હવે આપણે વિડીયો અહીં રાખશું. અમે છે ભુજિયા કોઠો. અહીંથી રસ્તો હોય બાલામાં કરવાની પાનો ભાઈ. બસ સ્ટેશનથી કાંઈ 1/2 કિલોમીટરનો આપણે દૂરી છે, 1/2 થી 1 કિલોમીટરની દૂરી છે, વધારે નથી. ને રેલવે સ્ટેશનથી 7 કિલોમીટરનો ગાળો છે. આપણે લાંબો વિડીયો નથી કરતો. તરણી પાણીનો નજારો તો તમને દેખાઈ દીધો. 10 રૂપિયા ટિકિટ છે. સામે ભુજિયા કોઠામાં 25 રૂપિયા ટિકિટ છે. એ 12 વાગ્યા પછીનો સમય, 7 વાગે પૂરું થઈ જાય એ ટિકિટ મળતી નથી. બસ હવે જામનગરમાં જેટલું ઓછા ભાગનું એટલું દેખાયું છે. બહુ વધારે વિડીયો નથી, 2 ભાગ બનશે આના વિડીયો ભાઈ. આટલું જ છે વિડીયોમાં. જે આપણે ફૂલ માહિતી તો નથી એટલી બધી, નોર્મલી વસ્તુ બધી દેખાડ્યું. બસ હવે એટલું જ છે.